કેસોને લઈને એમના ઉપર 307 બે વાર એમની ઉપર જૂના કેસો છે 2015 અને ત્યારબાદ એક કેસ થયેલો છે। આ બંને કેસોને લઈને વારંવાર ચિંતામાં હતા। એક કેસમાં એમને 5 વર્ષની સજા થયેલી છે, સુરેન્દ્રનગર કોર્ટે એમને 5 વર્ષની સજા કરેલી છે અને બીજો કેસ છે જજમેન્ટ ઉપર હતો। બીજા કેસની અંદર એમના પરિવારના 4 થી 5 સભ્યો હતા। ત્યારે એ જ્યારે જેલમાં હતા ત્યારે પણ એમને અનેકવાર મારી સાથે ચર્ચાઓ કરી, એમણે ચિંતા વ્યક્ત કરી કે આ કેસની અંદર મને સજા થશે, બીજું જજમેન્ટ છે એમની અંદર પણ મને સજા થશે, હું ચૂંટણી નહીં લડી શકું। એ વારંવાર આ ચિંતામાં હતા અને બીજેપીએ એમને આ બંને જૂના કેસોને લઈને એની ઉપર ડર પેદા કર્યો, એમને દબાવવાનો પ્રયત્ન કર્યો, એમને તોડવાનો પ્રયત્ન કર્યો અને આ બંને જૂના કેસોના કારણે એકમાં 5 વર્ષની સજા પડી ગયેલી અને બીજા જજમેન્ટ ઉપર જે કેસ હતો, આ બંને કેસોના કારણે જેલમાં ન જવું પડે અને ચૂંટણી લડવા માટેની પણ પરિસ્થિતિ ઊભી ન થાય એ ડરના કારણે ક્યાંક અને ક્યાંક રાજુભાઈએ રાજીનામું આપ્યું છે। આ વાસ્તવિક કારણ છે। એ કઈ પાર્ટી જોઈન્ટ કરશે એ ટૂંક સમયમાં આપ સૌને ખબર પડી જશે, પણ તર્ક સાથે કહું કે જો એ બીજેપી જોઈન્ટ કરશે તો એનો સીધો મતલબ એ થશે કે બીજેપીએ જૂના કેસોના પ્રેશર ટેકનિક વાપરી એમને રાજીનામું અપાયું છે તો જ એ બીજેપી જોઈન્ટ કરશે। અન્યથા એવી વાત કરશે કે મને કોઈ નારાજગી છે તો એ કોઈ પાર્ટી જોઈન્ટ નહીં કરે। એટલે તમને એનો જવાબ ટૂંક સમયમાં મળી જશે કે નારાજગી છે વાસ્તવિકમાં કે બીજેપીએ પ્રેશર ટેકનિક વાપરી છે। જે જેલની અંદર જે વાત મળી છે એમની અંદર મને પણ સમાચારો એવા મળ્યા છે કે ભાજપ વતી કોઈ લોકો એમને મળવા આવતા હતા। હું રાજકોટ જેલ પ્રશાસન અને ભાવનગર જેલ પ્રશાસન બંને જેલ પ્રશાસનોને વિનંતી કરું છું કે સીસીટીવી ફૂટેજ જાહેર કરે મીડિયા સમક્ષ તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય। 31 તારીખે જે દિવસે જામીન મળ્યા એ દિવસે પણ ઘણા બધા ત્યાંના લોકો અથવા લોકમુખે એવી ચર્ચાઓ સાંભળવા મળી કે એમને કોઈ ભાજપ વતી મળવા આવ્યું છે। એ રાત્રે ખૂબ લેટ નાઇટ જેલમાંથી બહાર નીકળ્યા છે, 7, 7:30, 8, 9 વાગે બહાર નીકળ્યા છે। તો જનરલી કેટલા વાગે એમનું ત્યાં બીડું જમા થયું? અમારું બીડું તો ન જમા થયું, અમે તો સાથે હતા, બધાને સાથે કોર્ટે જામીન આપ્યા, તો અમારું બીડું તો ન જમા થયું। એમનું બીડું કેમ કઈ રીતે એટલું વહેલું જમા થઈ ગયું? કોણ કેટલા વાગે બીડું જમા કરાવવામાં આવ્યું? આ બધું જો અમે રાજકોટ જેલ પ્રશાસનને વિનંતી કરીએ છીએ કે સીસીટીવી ફૂટેજ બહાર પાડો તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય। ચોક્કસથી વાસ્તવિક કારણ એ જ છે કે બીજેપીના પ્રેશરના કારણે અને જૂના કેસોમાં એમની ઉપર દબાણ ઊભું કરવામાં આવ્યું, એમને જેલમાં જવાનો ડર ઊભો કરવામાં આવ્યો અને આ ડરના કારણે રાજુભાઈ ક્યાંક ભાંગી ગયા, ડરી ગયા અને એના કારણે એમને આ રાજીનામું આપ્યું છે। કેસ છે એમના જૂના કેસ છે અને એ કેસ એક જજમેન્ટ ઉપર હતો અને એકમાં સજા થયેલી હતી। એ નીચલી કોર્ટે સજા કરી હતી અને સેશન્સમાં કેસ ચાલતો હતો ફરીથી। તો કેસ જૂના કેસો હતા પરંતુ એ કેસને લઈને પ્રેશર બનાવવામાં આવ્યું છે। જેલમાં મારી સાથે 108 દિવસ હતા તો ચોક્કસથી સતત પ્રેશરમાં હતા, સતત ડિપ્રેશનમાં હતા, સતત ચિંતામાં હતા, ડરી ગયેલા હતા, તૂટી ગયેલા હતા। એમને એક જ ચિંતા હતી કે જૂના કેસને લઈને મને આ લોકો ફસાવી દેશે, જૂના કેસને લઈને મને આ લોકો ક્યાંક ને ક્યાંક હેરાન કરશે, મારા પરિવારને જેલમાં જવું પડશે, મારે જેલમાં જવું પડશે, હું ચૂંટણી નહીં લડી શકું। આ ચિંતા સતત એમને જેલમાં રહેતી હતી અને એણે ચર્ચા મારી સાથે કરેલી। એ પ્રશ્ન તમે રાજુભાઈને પૂછી શકો અને રાજુભાઈ જેનો જવાબ આપશે કે એમણે કયા પ્રેશર ટેકનિકથી એમણે આવું કર્યું અને આંદોલન શરૂ કરતા હતા તો એમણે આ શા માટે ન વિચાર્યું। પ્રવીણભાઈ, ગઈકાલે રાજુ કરપડાના પરિવારજનોનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે એવું કારણ આપ્યું છે કે પક્ષમાં આંતરિક ખેંચતાણના લીધે આ રાજીનામું રાજુ કરપડાએ આપ્યું છે અને આ વાત પરિવારને જણાવી છે। તો તમે શું માનો છો, આ છે પક્ષમાં આંતરિક ખેંચતાણ ખરી? પક્ષમાં આંતરિક ખેંચતાણની જે વાત છે એ એવું તો ન બને ને કે 108 દિવસની જેલ થાય અને અચાનક ઓટોમેટિક મોડમાં પક્ષમાં આંતરિક ખેંચતાણ ચાલુ થઈ જાય અને જેલ પહેલાં બધું સમૂહસૂત્રું હોય અને જેલમાં જઈએ એટલે બધું ખેંચતાણ ચાલુ થઈ જાય। આ વાત બંધબેસતી નથી, પણ પક્ષમાં આંતરિક ખેંચતાણની વાતો જે છે તો હવે માત્ર પોલિટિકલી બયાનબાજી આવશે। એનું તમને કારણ કહું, પ્રમાણ આપું, મારે જવાબ નથી આપવો। રાજુભાઈએ ગઈકાલે ફેસબુકની અંદર પોસ્ટ મૂકી, રાજીનામાની પોસ્ટ મૂકી। એમણે એક લખાણ લખ્યું છે,
એ લખાણની અંદર આપ સૌને ખબર છે, આપ એમના ફેસબુકની અંદર આપ જોઈ શકો છો, એમણે ઉલ્લેખ શું કર્યો છે कि व्यक्तिगत कारणों के चलते मेरे लिए वर्तमान दायित्व का निर्वहन कर पाना संभव नहीं। एमने पोते એવું કીધું છે કે વ્યક્તિગત કારણ છે। નીચે લખે છે कि पार्टी ने मुझे जो अवसर सम्मान और सहयोग दिया उसके लिए मैं हृदय से आभारी हूँ। હવે પાર્ટીએ એમનું સન્માન ન કર્યું હોય તો એમને લખેલો પત્ર છે, મારો પત્ર નથી, એમણે લખેલો પત્ર છે। એને આભાર માન્યો છે કે મને પાર્ટીએ સન્માન આપ્યું છે। એમણે ઉપર ગુજરાતીમાં પોસ્ટ મૂકતા પહેલા ઉપર ગુજરાતીમાં લખ્યું છે કે પાર્ટીનું પ્રદેશ નેતૃત્વ અને પાર્ટીના દિલ્હી નેતૃત્વ એણે મને પ્રેમ આપ્યો છે, એ બદલ હું એનો આભારી છું। હવે એ પોતે જેમ કહે છે કે મને એને પ્રેમ આપ્યો છે, તો આપણે કેમ કહી શકીએ, હું કેમ કહી શકું કે ભાઈ એમને પ્રેમ નથી મળ્યો? એ પોતે જ એવું કહે છે, સ્વીકારે છે કે મને પ્રેમ મળ્યો છે, તો વાત અહીંયા જ પૂરી થઈ જાય છે। રાજુભાઈએ પોતે જ જવાબ આપી દીધો છે। એને ચોક્કસથી ચૂંટણી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જે ચૂંટણીઓ આવી રહી છે એમની અંદર બધાને ખબર છે કે હળદઢ ઘટના જે બની એમાં મારો અને રાજુભાઈનો શું રોલ હતો, ખેડૂતોનો શું રોલ હતો? જેનો રોલ હતો એ તો કોઈ ફરિયાદમાં નથી, અમારો રોલ નહોતો છતાં પણ 307 લાગે એવી સ્થિતિ નથી, છતાં પણ 307 લાગ્યા પછી 108 દિવસની જેલ, ક્યાંય બીજે 307 લાગે તો એટલી બધી જેલ નથી થતી। અહીંયા આમ આદમી પાર્ટીનો કોઈ નેતા હોય તો 100 દિવસની જેલ। કારણ શું? જેલમાં પ્રતાડિત કરો, જેલમાં હેરાન કરો, જેલમાં પરેશાન કરો, અને કોઈ ડરી જાય, કોઈ ડગી જાય, કોઈ હિંમત હારી જાય તો એમને કોઈ પણ રીતે સામ દામ દંડ ભેદ વાપરી અને પાર્ટીમાં ભાજપનો ખેસ પહેરાવી દો। આ રણનીતિ ભાજપની રહી છે અને એ રણનીતિના ભાગરૂપે ક્યાંક અને ક્યાંક રાજુભાઈ પાસે રાજીનામું અપાવ્યું છે। 108 દિવસની જેલવાસ દરમિયાન સૌથી પહેલો ડર તો એ છે કે તમને કાંઈક કોઈ આખી સ્પીચમાં મેં કોઈ મારો રોલ જ નથી કે મેં કોઈ જનતાને ઉશ્કેરણીજનક વાત કરી હોય, છતાં 108 દિવસ ગોંધી રાખવા એ જ સૌથી પહેલી તો યાતના છે। એ યાતના આપી, અમારી ઉપર વોચ રાખવામાં આવી આઈબીના અધિકારીઓ દ્વારા કે શું થાય છે, માણસ સ્થિર રહે છે કે ડગી જાય છે। અમારી ઉપર સતત વોચ રાખવામાં આવી। મારો અંદરથી પણ મારો જેલમાં હતો ત્યારે પણ મારો એક જ નાદ હતો ને મારો એક જ જવાબ હતો કે હજી 3 મહિનાની જેલ થઈ જાય તો આપણને કોઈ ફેર પડતો નથી। મેં ક્યાંય પણ નબળી વાત નથી કરી એટલે લોકો મારી પાસે ફરકી નથી થઈ ગયા। પણ હા, પ્રતાડિત કરવામાં કંઈ બાકી નથી રાખ્યું। માનની ગોપાલભાઈ ઇટાલિયા અમને મળવા આવ્યા તો એમને રૂબરૂ મુલાકાત નિયમ અનુસાર ન આપી શકાય, પણ એમણે એવું કીધું કે મારે વકીલ મુલાકાત લેવી છે, પોતે વકીલ છે, એમણે કીધું કે વકીલ તરીકે તો હું મુલાકાત લઈ શકું અને નિયમ અનુસાર કોઈ પણ વકીલ એક અસીલની મુલાકાત લઈ શકે। મારી મુલાકાત ગોપાલભાઈ લેવા માંગતા હોય તો લઈ શકે, ન લેવા દીધી। આવી તો ઘણી બધી અમારી ઉપર પ્રેશર ટેકનિક વાપરવામાં આવી કે અમે થાકી જઈએ, અમે જેલથી હારી જઈએ અને અમે સામેથી સરેન્ડર થઈ જઈએ, પણ અમે હિંમત નથી હાર્યા। મારી સાથે તમામ જે કે 83 કે 84 ખેડૂતો હતા, આમ આદમી પાર્ટીના જે યોદ્ધાઓ હતા, એમાંથી કોઈ પણ વ્યક્તિ હિંમત નથી હાર્યો અને એમાંથી કોઈ પણ વ્યક્તિ એવું નથી કીધું કે ભાઈ અમને ક્યાંય સહયોગ નથી મળ્યો પાર્ટી તરફથી, આમ આદમી પાર્ટી તરફથી। બધાને ખબર છે કે આમ આદમી પાર્ટીએ સહયોગ આપ્યો છે। માનનીય ઈશુદાનભાઈ ગઢવી રાજીવભાઈના ઘરે મુલાકાત માટે ગયા હતા, માનની ગોપાલભાઈ મારા ઘરે મુલાકાત માટે ગયા હતા। અમારા તમામ કાર્યક્રમો, મારા બર્થડેના કાર્યક્રમો પાર્ટીએ ઉજવા, રાજુભાઈના બર્થડેના કાર્યક્રમો પાર્ટીએ ઉજવા, અન્ય તમામ જગ્યાએ એક સુદામણા ખાતે એક મોટી અમારા સમર્થનમાં, મારા અને રાજુભાઈના સમર્થનમાં એક વિશાળ સભાનું આયોજન થયું, જેમની અંદર હજારોની સંખ્યામાં જનમેદની આવી, જેમાં અરવિંદ કેજરીવાલ પોતે આવ્યા। અરે છોડો વાત કે કોઈ મળવા આવ્યું કે ન મળવા આવ્યું, આ પાર્ટીના સુપ્રીમો માનની અરવિંદ કેજરીવાલજી મને અને રાજુભાઈને મળવા માટે એક દિવસ રાજકોટ